ખેતરના વચ્ચે અચાનક બન્યો એક રહસ્યમય ખાડો અને પછી લોકો એનું પાણી દવા સમજીને પીવા લાગ્યા. પણ જ્યારે સચ્ચાઈ બહાર આવી ત્યારે બધા જ લોકો ખૂબ જ ડરી ગયા. તો ઇન્ડોનેશિયામાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈ આખી દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ છે. ખેતરના વચ્ચે અચાનક એક મોટો ઊંડો સિંક હોલ બની ગયો હતો અને આખા ખાડામાં ભરાયેલું પાણી એટલું સ્વચ્છ દેખાઈ રહ્યું હતું કે આખા ગામના લોકો તેને ચમત્કારી પાણી માનવા લાગ્યા. ધીમે ધીમે લોકો ત્યાં ભેગા થવા લાગ્યા. કોઈ બોટલમાં પાણી ભરવા લાગ્યું તો કોઈ સીધું પીવા લાગ્યું. કેટલાક લોકો તો દાવો કરી રહ્યા હતા કે આ પાણી ઔષધિ ગુણ છે. પણ પછી અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની ટીમ ત્યાં પહોંચી અને પાણીની તપાસ કરવામાં આવી. ત્યારે તપાસમાં જે ખુલાસો થયો તે સાંભળી લોકોના તો હોશ જ ઉડી ગયા. રિપોર્ટ મુજબ પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા હતા. અધિકારીઓએ તરત જ લોકોને ચેતવણી આપી કે આ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી હોઈ શકે છે. અને હવે સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. કોઈ તેને કુદરતી ચમત્કાર કહી રહ્યું છે તો કોઈ તેને ખતરનાક ઘટના કહી રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે શું ખરેખર કોઈ પણ અજાણી જગ્યાનું પાણી માત્ર દેખાવ પરથી જ સુરક્ષિત માની શકાય છે?